મહુવામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ છે. છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની મુશ્કેલી વધી. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળભરાવ. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહુવાથી સામે આવ્યા છે. વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ પણ શરૂ થઈ ગઈ છે. શહેરમાં પણ વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ શહેરના દ્રશ્ય, શહેરના બજારમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે અને છેલ્લા 3-4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ડિપ્રેશન ધીરે ધીરે ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહે તે પ્રકારની શક્યતા છે. અને તેની વચ્ચે આ મહુવાથી દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જાણે ચોમાસું હોય તે પ્રકારની સ્થિતિ ભર શિયાળે જોવા મળી રહી છે.